હેલો મિત્રો, કેમ છો બધા? હશો તો બધા મજામાં. હું પણ છું મજામાં. અમારા નવા વ્લોગમાં નવા વિડીયો સાથે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આ પણ મજામાં નથી. હું નથી મજામાં. જય માતાજી. બહુ શરદી થઈ ગઈ, ઉધરસ થઈ ગઈ. લગન કઈ ગોપનાથ આઘું નતું એટલે એમ થયું કે જાતા જાય કા. હા, અત્યારે તો અમે ગોપનાથ થઈ ગયા છીએ. કેમ કે લગ્નમાં અહીંયા આવ્યા હતા એટલે 4 કિલોમીટર હતું ત્યાંથી. એટલે અમને એમ થયું કે હાલો ને ગોપનાથ જઈ આવ્યા. અરે વાર કેમ વેળ નથી આવતી, વહી ગઈ છે. વેળ તો પાણી તો બહુ આઘું છે, જો ને આમ બહુ આઘું છે. ઠેઠ વેળ વહી ગઈ છે, વેળ વહી ગયેલી છે. ખુશલી જો અમારી ઇસકે અમારે ખુશી ને એ અમે હિસકા ખાવા મળ્યા છે. અને આ છે ગોપનાથ અને આ છે ગોપનાથ મહાદેવનું મંદિર, બરોબર ને? હા, તો અમારા મેડમને મજા નથી, બહુ લગ્ન કર્યા છે, બહુ લાડવાન બટકાને એવું ખાધું છે. નથી ખાધું, કોઈ દે નથી ખાધું. થાળીમાં જ નથી લેતી, રેવા દો. આવું બધું છે. ખાતી જ નથી નહીં, બટકું જ ન લઉં થાળીમાં. નહીં, આમ નામ મજા બગડી ગઈ છે. વાહનમાં રખડીને ધૂળ ઉડે નકરી એટલે ધૂળના કારણે ને એવું બધું છે એટલે મજા બગડી ગઈ છે. દરિયામાં જવું છે હો, ઘડીક બ્લોકમાં બન્યા રહેજો તમે. હા, અમે જઈએ દરિયા બાજુ. તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. લો તો અમે જઈએ, હાલો તો ચાલો. તો ઉધરસ થઈ ગઈ છે. તો આ બાજુ કંઈક છે આવું બધું. હું તો પહેલી ફેર આવ્યો છું ગોપનાથ. આ મસ્તરામ ધારા સુધી તો આવી ગયો, પણ આ ગોપનાથ પહેલી ફેર આવ્યો છું, નહીં મેડમ? અને આ છે દરિયો ગોપનાથનો. વેળ નથી આવતી, વેળ બહુ વાંચી છે. હે ક્યાં? એ ઓલકોર મંદિર બાજુથી જાય છે બધા. તો જો અમે જઈએ છીએ હવે ગોપનાથ મહાદેવના દર્શન કરવા. જો ત્યાં આવું બધું કંઈક છે. પીવાનું પાણી, આ બધું કાર્યાલય ને એવું બધું છે. તો મહાપ્રસાદ અન્ન ક્ષેત્ર. અહીંયા પારેવડા સણે છે, જો ઘણા બધા જાળી પારેવા ઘણા બધા. આવું બધું છે અમારે. અને આ અમારા કાકા આવી ગયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે તમારો. ગોપનાથ મહાદેવ જે ભગવાન નરસિંહ મહેતા જે હતા તે ભગવાનની સેવા કરતા છે. દર્શન કરવા જઈ શકશું અમે. અમારા કાકાની હતા લગ્નમાં, પણ એ પણ અહીંયા આવી ગયા છે. જો તો આ છે ગોપનાથ મહાદેવજીનું મંદિર. જો આવું કંઈક છે. આજે તો અંદર જવાનું બાકી છે. આપણે જઈએ હમણાં અંદર દર્શન કરવા, અને તમને દર્શન પણ કરાવશું જો કરવા મોબાઈલ લઈ જવા દેતા હશે તો. મંદિરની એક્ઝેક્ટ સામે કડતાલ વગાડતા હોય એવું દેખાય છે અમારા નરસિંહ ભગવાનનું. આ છે મંદિર. તો જો આવું કંઈક છે ગોપનાથ મહાદેવમાં આજે. અને હવે જઈએ છીએ અમે નીચે. અને મેડમે જો ચશ્મા બસમાં ચડાવ્યા છે, મસ્ત લાગે છે. લ્યો તમને ચશ્મા, અરે એક નંબર, હું કાંઈ ઘટે જ નહીં. અને જો અમે જઈએ છીએ નીચે. હવે આવું બધું કંઈક છે અહીંયા નાસ્તા પાણીનું.
નાસ્તો પાણી હજી ભૂખ્યા છે ને? ના ભૂખ્યા જ નથી, પણ એમ નહીં કંઈક ગોળા બોળા હોય ને તો ખાઈએ એમ. પાણીપુરી ને એવું બધું છે જો. પૂછું ચાલે મેડમ અમારે જો કાઢ નાખ્યા ચશ્મા એટલે કીધું છે ને. કાઢી નાખી લો ચશ્મા ઘડીકમાં તો કાંઈ વાંધો નહીં. કંઈક લેવું હોય તો લઈ લો. ખુશી હાટું હું લઈ જે લેવું હોય લઈ લો હાલો. આવું બધું છે તરફવાનું એવું બધું જો પાણીપુરી ને તરફાન અત્યારે તો બહુ ન હોય. ઓલા પણ ગોળા છે, ગોળા ખાવા છે? ગોળા ગોળા ખાવા ગોળા ગોળા ખાવા ગોળા જો અમે રહ્યા તે ગોળા ખાવાના હોય ને. હાલો તો હાલો આપણે ત્યાં આવીએ છીએ. અમારે ભાઈ ગોળો ખાવા છે એટલે અમે ગોળો ખાવા જઈએ છીએ. જેને જે ખાવું હોય તે હાલો. ગોળો મોઢું જ દેખાડવાનું હોય એમ. અડધું તો આખું જે હોય તે. આ ગોપનાથનો દરિયો છે. અત્યારે તો કઈ પાણી છે નહીં આપણે જો. અને અહીંયા જવાનું છે અમારે ગોળા ખાવા. ગોળા ખાવા જવાનું છે, જઈએ છીએ. અને આ કૂતરાને બહુ ઉજાગરા છે જો. રાતના દરિયા ખેડવા ગયા હતા ને ત્યાંને બહુ ઉજાગરા છે, ઉતા છે ભર નીંદરમાં જો. અને આ અમારા આવી ગયા છે કયા ગોળાવાળા છે? સામુંડા ગોળા. વાહ વાવ નાઇસ નેમ. માં કુળદેવી સામુંડાનું નામ છે. તો અમારે ત્યાં ગોળો ખાવાનો છે. કાંઈ વાંધો નહીં હાલો ગોળાનો ઓર્ડર આપી દેવી. આમાં આપણે શું કહેવાનું છે? બોલો હાલો. અને આ શું તમે ખાવ છો? દરિયા આવી ગયા છો તમે, શું ખાવ છો? શું ખાવ છો? હા તો આપણે આમાં જય માતાજી કયો કેવું પડશે. તો ગોળો ખાવો છે? નથી દેવાનો ગોળો એને. હા તો કહી દે હાલો આમાં જય માતાજી. લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. બાય બાય. જય માતાજી. જય માતાજી તો કે હા. લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારે ખુશાલી બેન એવું કહે છે. અને જો જો જામ જો. અને હું બેહી ગયો છું ગોળાની વાટ જોવા. આપણે ગોળો બનાવે. અને આ મેડમને ગોળો નથી દેવાનો આપણે. એને મજા નથી ને હમણાં કીધું ને તમને ભાઈ બ્લોગમાં કે મને મજા નથી તો ગોળો ન ખવાય એને. એટલે એને દેવાનું નથી થતું. પાણીપુરી ખાઈ લો. ગોળો મારે ને ખુશીને ખાવાનો. મારે ને ખુશીને ગોળો ખાવાનો. કા ખુશી? આપણે ઓર્ડર આપી દીધો છે. બનાવે છે ગોળો. હમણાં આવે ને આને મોળો જેવું થાય છે. ગોળો નથી દેવાનો પણ જરીક સાચી છે તે. પાકીશ. હા તો કાંઈ વાંધો નહીં. એને શાકભાત દેવાનો છે બરાબર. ખાવાનું નથી ને? જરીક સાચી ખાલી 3-4 ચમચી. હા તો કાંઈ વાંધો નહીં. ખુશી તાર ખાવાનો ગોળો? ઈ ખાય છે મને સકાળી દીધી એવું છે. એ શું ખાશો? લાવ તો મને ચમચી બહુ હારી જો. જેલી છે શું છે? કોને ખબર? ચોકલેટ લાગે છે. ખાવ છે પણ કોને ખબર નથી. ચોકલેટ ઓછું ઓછું હતું. ગળું ગળું કા? જેમ્સ છે જેમ્સ. ના જેમ જેલી દે ને. આ જેલી ન દેતી. અને આ મેડમ જો ચશ્મા પહેરીને કે મારો ફોટો પાડજો પેલા. બેહી ગયા ચશ્મા. ઉધરસ આવે બહુ. ઉધરસ આવે છે. હું ફોટા પાડવા છે? એકાદો ફોટો પાડો નહીં હારો. નહીં પાડવી તો નહીં હાલે પણ. ના ના નો હાલે પછી ક્યારેક હાલે મૂકવાનો હોય પણ. ઓહો કાકુજી મમ્મી ફોટો પાડવાનો હોય દીકા. તાર પાડવાનો છે. તારું મોઢું તો જો. તારું મોઢું તો જો. ફોટો મારું તો હારું છે. ના આવી ગયા છે અમારે ગોળાની ડીચ. જે ઓર્ડર આપ્યો હતો તે તૈયાર થઈને આવી ગઈ છે.
એક ચમચી ખાય છે ઈ. આને ખવડાવું પડે. તાતો તાતો ટાટો ટાટો છે. એમ મોલું કેમ નથી નાખ્યું? હું નથી નાખ્યું. જરાક. મારો લઈ લઉં. આવશે ને. બોલો આવ્યો બધા ગોળો ખાવા. ડીશ ખાવા. દીકરી. આ ડીશ જ છે ને તો. દીકરી જાય જરાક રહી. સાયું તલક નહીં એક ચમચી કીધી ના મને ભાળું ને ત્યારે 6 થી 5મી ચમચીથી ખાય છે. તો ખાવાનું જ લાવ્યા છે. ઠાકોરજી કદી તો પપ્પાને મમ્મી ખાવાનું જ લઈ જાઓ. વાહ તો ખા લાવા એમ સરસ લો ખાઈ લો. હાલો તો દર્શન ને એવું કરી લીધું છે અને હવે અમે ગોળા ને એવું બધું ખાઈ લીધું કેમ અને હવે આપણે જવાનું છે. ક્યાં જવાનું છે? ઘરે જાવું હો હવે તો. ઘરે જવું છે ને. થાકી ગયા હવે કા સાવ થાકી ગયા છે. મોઢું મોઢું ધોવું છે. ના ના મોડું નથી થયું. બધા લડકો લાગે. કાંઈ વાંધો ઘરે નહીં. જઈને હવે છે ને એને આરામ કરી તો ઘરે જઈને આરામ કરવો છે અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈશું ગોપનાથ. નહીં કાંઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. હજી અમે ઘર તરફ જઈએ છીએ. કંઈક રસ્તામાં આવશે તો તમને દેખાડશું. કાંઈ વાંધો નહીં. ત્યાં સુધી કન્ટિન્યુ બાય બાય.